હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ ખાવામાં એકદમ પોચા રૂ જેવા સોફ્ટ દૂધીના મૂઠિયાની રેસીપી. ખાવામાં એકદમ ટેસ્ટી દૂધીના મૂઠિયા બનાવીશું આજે આપણે. દૂધીને છીણવાની ઝંઝટ વગર આજે આપણે દૂધીના મૂઠિયા બનાવીશું. સ્વાદમાં એકદમ ટેસ્ટી, ખાવામાં મજા આવે એવા મૂઠિયા બનાવવાની શરૂઆત કરીશું આપણે. દૂધીના મૂઠિયા બનાવવા માટે મેં જે સામગ્રી લીધી છે એ જોઈ લઈશું. અહીંયા મેં ઘઉંનો કકરો લોટ લીધેલો છે, બેસન લીધેલું છે, બંને એક એક વાટકી લીધું છે, મરચાં, તીખા મરચાં લીધેલા છે, આદુનો ટુકડો, 2 ચમચી દહીં લીધું છે, લીંબુ, દહીં મોરું છે એટલે લીંબુનો યુઝ કરીશું, ધાણા 1 વાટકી જેટલા, વરિયાળી, તલ, જીરું અને અજમો, દૂધીનો ટુકડો અને 2 ડુંગળી લીધી છે. ડુંગળીનો યુઝ કરવાથી મૂઠિયામાં બહુ જ સરસ ટેસ્ટ આવે છે. હવે આપણે એકદમ ટેસ્ટી મૂઠિયા બનાવવાની શરૂઆત કરીશું. દૂધીને સૌથી પહેલાં આપણે દૂધીને છોલી લઈશું. દૂધીને છોલી લીધી છે. હવે એને કટ કરીશું. દૂધીને કટ કરી લઈશું. દૂધીને આ રીતે કટ કરીને આપણે વચ્ચેનો ભાગ કાઢી લેવાનો છે. બધી જ દૂધીમાંથી વચ્ચેનો ભાગ કાઢી લઈશું. બધી જ દૂધીમાંથી મેં વચ્ચેનો ભાગ કાઢી લીધેલો છે. હવે એના નાના નાના ટુકડા કરી લઈશું. આ રીતે આપણે નાના નાના ટુકડા કરી લેવાના છે. બધી જ દૂધીના ટુકડા કરી લીધા છે. મેં અહીંયા મીડિયમ સાઇઝની 2 ડુંગળીનો ઉપયોગ કરેલો છે. જો ડુંગળી ના ખાતા હોય તો ડુંગળી સ્કીપ પણ કરી શકાય છે. એના પણ નાના નાના ટુકડા કરી લેવાના છે. આ રીતે આપણે ડુંગળીના પણ નાના નાના ટુકડા કરીશું. મિક્સરમાં ગ્રાઇન્ડ કરવાની છે ડુંગળીને પણ. ડુંગળી પણ કટ થઈ ગઈ છે. દૂધીના ટુકડાને મિક્સર જારમાં લઈ લઈશું. પાણી એડ નથી કરવાનું બિલકુલ. પાણી એડ કર્યા વગર જ આપણે એને ક્રશ કરવાનું છે. ક્રશ કરી લઈશું. દૂધી એકદમ સરસ ક્રશ થઈ ગઈ છે. એને એક બાઉલમાં લઈ લઈશું. ડુંગળીને પણ આપણે એ જ બાઉલમાં ક્રશ કરી લેવાની છે. એમાં પણ પાણી બિલકુલ એડ નથી કરવાનું. ક્રશ કરી લઈશું. ડુંગળી પણ એકદમ સરસ રીતે ક્રશ થઈ ગઈ છે. એકદમ ફટાફટ મૂઠિયાનો લોટ બાંધવા માટે મિક્સિંગ બાઉલ લઈ લઈશું. 1 વાટકી ઘઉંનો કકરો લોટ એડ કરીશું મિક્સિંગ બાઉલમાં. 1 વાટકી ચણાનો લોટ. મેં અહીંયા ઘઉંનો લોટ અને ચણાના લોટનો ઉપયોગ કર્યો છે. એની જગ્યાએ મકાઈનો લોટ, જુવારનો લોટ, જવનો લોટ, આ બધા લોટનો ઉપયોગ કરીને પણ મૂઠિયા બનાવી શકાય છે. અડધી ચમચી આપણે હળદર પાવડર એડ કરીશું. 1 મોટી ચમચી ભરીને ધાણા જીરું પાવડર. અડધી ચમચી કાશ્મીરી મરચું. મેં અહીંયા લીલા મરચાં એડ કરેલા છે એટલે આપણે અહીંયા મરચું મેં અડધી ચમચી જ લીધેલું છે. નાની ચમચી મેં હિંગ લીધી છે, એ પણ એડ કરીશું. 1 મોટી ચમચી ભરીને તલ લીધેલા છે, એ એડ કરી દેવાના છે. અહીંયા મેં અડધી ચમચી જેટલો અજમો લીધેલો છે. એને આ રીતે હાથમાં લઈને મસળીને આપણે નાખીશું. અજમો અને હિંગ એડ કરવાથી મૂઠિયા પચવામાં હલકા પડે છે અને ઝડપથી પચી જાય છે. અડધી ચમચી જીરું. અડધી ચમચી મેં ગ્રીન વરિયાળી લીધેલી છે, એ એડ કરીશું. લીલા ધાણા. મેં અહીંયા લીલા ધાણા લીધેલા છે. લીલા ધાણાની જગ્યાએ બીજા વેજીટેબલનો ઉપયોગ કરીને પણ મૂઠિયા બનાવી શકાય છે.
1 મોટી ચમચી ખાંડ લીધેલી છે. ખાંડ એડ કરવાથી મુઠિયા એકદમ સરસ ખાટા મીઠા અને ટેસ્ટી બનીને રેડી થાય છે. મેં અહીંયા 1 ચપટી જેટલો ખાવાનો સોડા લીધેલો છે. એ પણ આપણે મુઠિયાના લોટમાં એડ કરીશું. મુઠિયાના લોટમાં ખાવાનો સોડા એડ કરવાથી મુઠિયા એકદમ સોફ્ટ અને નરમ બનીને રેડી થાય છે. આદુ મરચાંની પેસ્ટ એડ કરીશું. આદુ મરચાંની પેસ્ટ તીખું જે પ્રમાણે ખાતા હોય એ પ્રમાણે આપણે એડ કરવાનું છે. લીંબુનો રસ એડ કરીશું. મુઠિયાનો ટેસ્ટ ખાટો મીઠો અને તીખો જ સરસ લાગતો હોય છે, એટલે આપણે લીંબુનો રસ જરૂરથી એડ કરવો. સ્વાદ અનુસાર આપણે મીઠું એડ કરીશું. 2 ચમચી દહીં એડ કરવાનું છે. ક્રશ કરેલી એ દૂધી આપણે એડ કરી દેવાની છે. મેં અહીંયા દહીં મોળું લીધેલું છે. ખાટા દહીંનો જો ઉપયોગ કર્યો હોય તો આપણે અહીંયા લીંબુ એડ નથી કરવાનું. એ વાતનું ધ્યાન રાખવાનું છે કે જો દહીં ખાટું હોય તો લીંબુ એડ નથી કરવાનું. ક્રશ કરેલી ડુંગળી એડ કરી દેવાની છે. ડુંગળીનો ટેસ્ટ મુઠિયામાં બહુ જ સરસ લાગે છે. 1 મોટી ચમચી જેટલું તેલ એડ કરીશું. મિક્સ કરી લેવાનું છે. હવે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ. લોટ બાંધી લઈએ. ઉપરથી પાણી લેવાની જરૂર નહીં પડે. ડુંગળી અને દૂધીના પાણીથી જ મુઠિયાનો લોટ એકદમ સરસ રીતે બંધાઈ જશે. ડુંગળી અને દૂધીના પાણીથી જ એકદમ સરસ મુઠિયાનો લોટ બંધાઈ ગયો છે. મુઠિયાનો લોટ આ રીતે આપણે સોફ્ટ જ બાંધવાનું છે, કઠણ નથી કરવાનો. મુઠિયાના આપણે લુવા તૈયાર કરી લઈશું. આ રીતે આપણે લંબગોળ શેપમાં લુવા તૈયાર કરવાના છે. આ રીતે આપણે બધા જ લુવા બનાવી લઈશું. મુઠિયા મેં અહીંયા બનાવી લીધા છે. જાડા પાતળી પણ મુઠિયા બનાવી શકાય છે, લાંબા ટૂંકા પણ બનાવી શકાય છે. જેવા આપણે બનાવવા હોય એવા મુઠિયા બનાવી શકાય છે. મેં અહીંયા સ્ટીમર લીધું છે. એની અંદર 2 પ્યાલા જેટલું પાણી એડ કરેલું છે. પાણીની અંદર આપણે લીંબુનો રસ કાઢેલો જે ટુકડો હતો એ મૂકી દેવાનો છે. આ રીતે એડ કરી દેવાનું છે. આ રીતે લીંબુનો ટુકડો એડ કરવાથી સ્ટીમરમાં કોઈ પણ જગ્યાએ ક્ષાર નથી થતો અને એકદમ સાફ રહે છે. કાણાવાળી પ્લેટ લઈ લઈશું. કાણાવાળી પ્લેટને ઓઇલથી એકદમ સરસ રીતે ગ્રીસ કરી લેવાની છે. એકદમ સારી રીતે ગ્રીસ થઈ ગઈ છે. હવે આપણે સ્ટીમરને ગરમ થવા દઈશું. ઢાંકણ ઢાંકી દેવાનું છે. સ્ટીમર ગરમ થઈ ગયું છે. સ્ટીમરનું ઢાંકણ ખોલીને મુઠિયા એડ કરી દઈએ. મુઠિયા એડ કરી દઈશું. બધા જ મુઠિયા આ રીતે એડ કરી દેવાના છે. 2 મુઠિયા વચ્ચે આપણે થોડી ગેપ રાખવાની છે. બધા જ મુઠિયા એડ કરી દીધા છે. મુઠિયાની વચ્ચે આ રીતે આપણે થોડી ગેપ રાખવાની છે. હવે આપણે એ મુઠિયાને કૂક થવા દઈશું. ઢાંકણ ઢાંકી દેવાનું છે. 20 થી 25 મિનિટ સુધી આપણે મુઠિયાને કૂક થવા દેવાના છે. મુઠિયા કૂક થાય છે એટલામાં આપણે મુઠિયા સાથે ખાવા માટે ચટણી બનાવીશું. મરચાં કટ કરી લઈશું. મેં અહીંયા મોરા મરચાં લીધેલા છે. 3 મરચાં લીધા છે. 3 મરચાં કટ કરી લેવાના છે. 1 લવિંગિયું મરચું લીધું છે, એને કટ કરી લેવાનું છે. નાનો 1 આદુનો ટુકડો છે, એને પણ કટ કરી લઈશું. લીલા ધાણા લીધેલા છે, એને આપણે ડાળખી સાથે જ કટ કરવાના છે. એને પણ કટ કરી લેવાના છે. આ રીતે આપણે ડાળખી સાથે જ લીલા ધાણાનો ઉપયોગ કરવાનો છે. આ રીતે મોટા મોટા કટ કરી લેવાના છે.
આ બધી જ સામગ્રી આપણે મિક્સર જારમાં એડ કરીશું. અહીંયા મેં 2 ચમચી જેટલા ચણા લીધેલા છે. ચણાની મેં છાલ કાઢી લીધેલી છે. ચણાની જગ્યાએ દાળિયાનો પણ ઉપયોગ કરી શકાય છે. આપણે એડ કરીશું. 2 ચમચી જેટલા ચણા એડ કરવાના છે. લીંબુનો રસ એડ કરીશું. સ્વાદ અનુસાર મીઠું એડ કરવાનું છે. અડધી ચમચી જેટલું જીરું એડ કરવાનું છે. અડધા કપ જેટલું પાણી એડ કરીશું. આ બધી જ સામગ્રીને આપણે મિક્સરનો ઉપયોગ કરીને ક્રશ કરી લઈશું. મિક્સર જારને ખોલી લઈએ. એકદમ સરસ ચટણી બની ગઈ છે. બાઉલમાં લઈ લઈએ. મુઠિયા સાથે ગ્રીન ચટણી બહુ સરસ લાગે છે. ચટણીની જગ્યાએ મુઠિયા ચા જોડે પણ ખાઈ શકાય છે. ચા જોડે પણ મુઠિયા બહુ સરસ લાગતા હોય છે. ચટણી એકદમ સરસ ટેસ્ટી બનીને રેડી થઈ ગઈ છે ફ્રેન્ડ્સ. 20 થી 25 મિનિટ જેટલો સમય થઈ ગયો છે મુઠિયાને કૂક થતાં. ઢાંકણ ખોલીને ચેક કરી લઈએ. મુઠિયા એકદમ સરસ ફૂલીને રેડી થઈ ગયા છે. ચપ્પાની મદદથી ચેક કરી લઈએ મુઠિયા કૂક થયા છે કે નહીં. એકદમ ક્લીન ચપ્પુ આવ્યું છે. મુઠિયા આપણા સરસ કૂક થઈ ગયા છે. મુઠિયાને હવે ઠંડા થવા દેવાના છે. મુઠિયા ઠંડા થઈ ગયા છે. હવે એને કટ કરી લઈશું. મુઠિયાને આ રીતે આપણે કટ કરી લેવાના છે. મેં આ રીતે નાની સાઈઝમાં મુઠિયા કટ કરેલા છે. મેં આ રીતે મીડિયમ સાઈઝના મુઠિયા કટ કર્યા છે. નાની મોટી કોઈ પણ સાઈઝ કરી શકાય છે. મુઠિયા એકદમ સરસ સોફ્ટ બનીને રેડી થયા છે. બધા જ મુઠિયા કટ કરી લઈએ. બધા જ મુઠિયા મેં કટ કરી લીધા છે. હવે આપણે વઘાર કરીશું. એક મોટી ચમચી ભરીને તેલ એડ કરીશું. તેલને ગરમ થવા દઈશું. તેલ ગરમ થઈ ગયું છે. 1 ચમચી રાઈ એડ કરીશું. રાઈને તતડવા દેવાની છે. રાઈ સરસ તતડી ગઈ છે. તલ એડ કરીશું. 2 મોટી ચમચી ભરીને આપણે તલ એડ કરવાના છે. તલનો એકદમ નટી સ્વાદ મુઠિયામાં બહુ જ સરસ લાગે છે. હિંગ એડ કરવાની છે. મીઠા લીમડાના પાન એડ કરીશું. વઘારને આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે. વઘાર રેડી થઈ ગયો છે. મુઠિયા એડ કરીશું. બધા જ મુઠિયા આપણે વઘારમાં એડ કરી દેવાના છે. મુઠિયાને હળવા હાથે મિક્સ કરી લેવાનું છે. મુઠિયા ઉપર વઘારનું એકદમ સરસ રીતે કોટિંગ આવી જાય એ રીતે આપણે મિક્સ કરવાના છે મુઠિયા. એકદમ ટેસ્ટી એવા મુઠિયા બનીને રેડી થઈ ગયા છે. મુઠિયાને મેં ગ્રીન ચટણી સાથે સર્વ કર્યા છે. મુઠિયાને ચા જોડે પણ ખાઈ શકાય છે ફ્રેન્ડ્સ. ગ્રીન ચટણી સાથે મુઠિયું એકદમ સરસ લાગે છે. આ રીતે આપણે ડીપ કરીને મુઠિયું ખાઈએ તો એકદમ ટેસ્ટી લાગે છે મુઠિયું. એકદમ ટેસ્ટી એવા મુઠિયા બનીને રેડી થઈ ગયા છે ફ્રેન્ડ્સ. તમે પણ બનાવજો અને કોમેન્ટમાં જરૂરથી જણાવજો કે મુઠિયા કેવા લાગ્યા. મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ફ્રેન્ડ્સ. હવે ફરી મળીશું એક નવા વિડીયો સાથે. થેન્ક યુ ફ્રેન્ડ્સ.